જામનગરમાં જે આહિર સમાજના નંદુમાં છે, જેમનું ઘર ડિમોલેશન કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ તેમનું અપમાન પણ થયું હતું એવા આક્ષેપ આહિર સમાજના આગેવાનો દ્વારા લગાવવામાં આવ્યા. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે આજે વાત એ કરવી છે કે 40 વર્ષ સુધી નંદુમાં ત્યાં રહેતા હતા, ત્યારબાદ એમના મકાનનું ડિમોલેશન કરવામાં આવ્યું. આહિર સમાજ ભેગો થયો અને એ જગ્યા ઉપર પાછા બેલા મૂકી દીધા અને કહી દીધું કે આહિરનો આશરો આહિરનો જ રહેશે. પરંતુ આ તમામ બાબતોની પાછળ કોણ છે એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જામનગરના જડેશ્વર વિસ્તારમાં જે ડિમોલેશન ચાલી રહ્યું છે, આ આખી બાબતને લઈ અને હવે અનેક ખુલાસાઓ થયા છે. ખુલાસા એવી રીતે થયા છે કે આહિર સમાજના આગેવાનો ભેગા થયા, એક મીટિંગ કરી અને આ જે આખું ડિમોલેશનની કાર્યવાહી ચાલી રહી છે એની સામે સવાલો ઊભા કર્યા. આમ તો આપણે જોવા જઈએ તો ગુજરાતમાં અનેક જગ્યાએ ડિમોલેશન થાય પણ છે અને કોઈ ડિમોલેશન રોકી પણ નથી શકતું, પરંતુ આહિર સમાજે ડિમોલેશન પણ રોકીને બતાવ્યું અને એની સાથે સાથે એ વિસ્તાર કે જ્યાં ડિમોલેશન કરવામાં આવ્યું હતું, જેમનું ઘર હતું, એમને ઘર પણ પરત અપાવ્યું. પરંતુ અહીંયા ચર્ચા કરવી છે કે આ ડિમોલેશન કોની માટે કરવામાં આવી રહ્યું હતું ને આહિર સમાજના આગેવાનોએ કોની ઉપર આક્ષેપ લગાવ્યા છે એ પણ સાંભળી લઈએ. જય શ્રી કૃષ્ણ ભગવાન. જામનગર આહિર સમાજ દ્વારા આજે જે મીટિંગ આયોજન કરે છે તે મીટિંગનો મુખ્ય ઉદ્દેશ અને મીટિંગનો મુખ્ય એજન્ડા આપને બધા મીડિયા મારફતે ખબર છે. છેલ્લા 4-5 દી પહેલા એક નંદુબા ના પરિવારને જે રીતે રાતોરાત એને ઘર વિહોણા કરી નાખ્યા અને કાયદાની વિરુદ્ધમાં જઈ જે આખી પ્રોસિજર કરી એની સામે જામનગર આહિર સમાજ એકદમ વખોડી કાઢે છે. એની સામે ઉગ્ર પગલાં લેવાય એના માટે મિટિંગ કરી હતી. હું પ્રેસ મીડિયા માધ્યમથી સરકારને કહેવા માંગુ છું કે જામનગરમાં એવા અનેક બાંધકામો ગેરકાયદેસર છે, અનેક બાંધકામોને અગાઉ નોટિસો આપી છે, પણ આ જામનગરમાં એક વૃદ્ધ દંપતીને એક જામનગર મહાનગરપાલિકાના કમિશનરની બદલી થઈ છે. કમિશનની બદલી થયા બાદ આ અચાનક આખા જામનગરમાંથી આ એક વૃદ્ધાને અમને માહિતી મળી અમુક મિત્રો દ્વારા કે જામનગરના બિલ્ડર જમણ ફળદુની જમીન પાછળ આવેલી હોય, એ જમીનનો આગળનો રસ્તો આ લોકો રહે છે. છેલ્લા 40 વર્ષથી આ દંપતી પરિવાર ગરીબ પરિવાર ત્યાં રહે છે. જો સરકારને કોઈ પણ મિલકત પાડવી હોય તો જામનગરમાં અનેક અસામાજિક લોકોની મિલકતો છે, છતાં પણ સરકારે તાત્કાલિક 24 કલાકની નોટિસ આપ્યા વગર સીધી પોલીસ મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ સાથે લઈ અને આ એક વૃદ્ધ દંપતીને કોઈક બિલ્ડરના ઈશારે આખું અપતંત્ર રહી ગયું છે. એની સામે જામનગર સમાજના અમારા બધા આગેવાનો, ચાહે રાજકીય આગેવાનો હોય, સામાજિક આગેવાનો હોય, અમારા બધા ગ્રુપ સખત આને વખોડી કાઢે છે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ એક આહિર સમાજની નહીં પણ કોઈ પણ ગરીબ પરિવારના મકાન ઉપર આવી ઘટના ન બને એના માટે સરકારને અમે અપીલ કરી છે. અને અમારા વતી આગામી દિવસોમાં અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવાના છીએ. એક તમે વિચાર કરો, એક વૃદ્ધા બે માજીને કાયદા અનુસાર માજીને જો કોઈ પણ સ્ત્રીને પકડવા હોય એને લઈ જવા હોય તો મહિલા કોન્સ્ટેબલ રાખવા પડે, પણ આમાં પુરુષ કોન્સ્ટેબલો માજીને બળજબરીપૂર્વક ઉપાડી અને વેનમાં નાખે છે. આવું યોગ્ય છે? અમારી માગણી એ છે કે જે જગ્યા પર અમારા વૃદ્ધ દંપતી રહે છે એ જગ્યા કોઈ ગેરકાયદેસર જગ્યા નથી, કોઈ જાહેર રસ્તાઓની જગ્યા નથી, કોઈને આ જગ્યા નડતી નથી, આમ જનતાને પણ નડતી નથી. માત્ર એક બિલ્ડરને જે મેં નામ આપ્યું એ બિલ્ડરને આ જગ્યા નડે છે. એટલા માટે એ વૃદ્ધને પાછું એ જ જગ્યા પર પુનઃસ્થાપિત થાય એના માટે સમાજ જે કોઈ પણ ભોગે કોઈ પણ કરવું પડે એ અમારો આહિર સમાજ આમાં ત્યાં છે. અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે એવા તમામ જવાબદાર લોકો સામે પગલાં લેવા પણ અમારી વિનંતી છે. બસ એટલું. ભારત માતા કી જય. એને એક જ અવાજે કે મારા ભેગો મારો સમાજ છે
ત્યારે પૈસા મહત્વ નથી. મારો સમાજ છે એ મારું ઘરેણું છે અને સમાજના વડીલો જે કહેશે એ નિર્ણય મને કબૂલ મંજૂર છે. તો આવા જ આપણી વચ્ચે ઉપસ્થિત જો આપણાથી એનાથી સોલ્વ ના થાય એવો મોટો પ્રોબ્લેમ હોય એ પહેલેથી જ કહેતા આવે છે કે મારે કાંઈ જોતું નથી. ઘણા સ્કેનરે ચાલુ થયા. આપ સૌ જાણો છો કે આપણી સમાજમાં જે બંદોબસ્ત સાથે થયું છે એ વ્યાજબી નથી થયું. પણ ક્યાંક ને ક્યાંક જેટલા મોઢા એટલી વાતો. ઘણા પોલીસનો વાંક કાઢે છે, ઘણા બિલ્ડરોનો વાંક કાઢે છે, ઘણા અધિકારીઓનો વાંક કાઢે છે. પણ જ્યારે ધરતીકંપમાં બહુ સેન્સિટિવ છે. જ્યારે પણ હું એવું માનું છું કે આ પ્રસંગ જે બન્યો છે ત્યાં પોઝિટિવ છે. આપણે આવા પ્રસંગો જ્યારે બને છે ત્યારે સમાજ નજીક આવે છે. આજે આટલી માત્રામાં જ્યારે સ્ત્રીઓ છે, આપણે છીએ, તો મેઇન મુદ્દા ઉપર કે આજનો પોઈન્ટ છે એના ઉપર આપણે ચર્ચા કરવી જોઈએ. હું હંમેશા આ તમને આજે કહું છું કે જે કંઈ વાત આ ખબર અમને સોશિયલ કોમને કેને બાપાને મકાન આપ્યું હતું આ તમામ બાબતમાં જઈ જેને મકાન વેચના છે એની ઉપર પહેલો એક્શન લેવામાં આવે. વિસ્તારમાં જે મકાન પડ્યા છે બધા તો ખાલી નંદુમા અને નારાયણભાઈને ઓળખતા હશે. તમામ મકાન પીડિતો છે એને એકવાર ઊભા થાય. અહીંયા આહિર સમાજના આગેવાનો સ્પષ્ટ એવું કહી રહ્યા છે કે એક બિલ્ડર છે અને એમણે એ બિલ્ડરે આ જમીન આ આહિર સમાજના લોકોને પહેલાં વેચી હતી અને હવે આ જમીનનો ભાવ વધારે આવી રહ્યો છે એટલે અહીંયા ડિમોલેશન કરવામાં આવી રહ્યું છે અને બિલ્ડરને જમીન પાછી મળવાની હતી. પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે સમાજ ભેગો થયો, સમાજ મેદાને આવ્યો. જે નંદુમાનો આશરો છીનવાયો હતો એમની પણ સમર્થનમાં આવ્યા ને એની સાથે સાથે અન્ય પણ સમાજના લોકો છે એમની સમર્થનમાં પણ આવ્યા અને આ જમીન એમને પાછી અપાવી છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.